ભુજ માંડવી હાઈવે પર ગંભીર અકસ્માત, કાર ચાલકનું મોત। ભુજ માંડવી હાઈવે પર મેઘપર રોડ નજીક કાર અને બોલેરો વચ્ચે સામસામે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી। બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અને અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી હતી। કલેક્ટર શ્રી કચ્છ જિલ્લાના માર્ગદર્શન હેઠળ રચાયેલ ટાસ્ક ફોર્સ દ્વારા ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં તારીખ 9ના રોજ ખાનગી બાતમીના આધારે પ્રથમ વી કોન્ક્રીટ શિડાયા ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં ડમ્પર દ્વારા સાદી માટી ખનીજ રોયલ્ટી પાસ વિના વહન કરાતું હોવાનું બહાર આવતા ₹17 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પરને વી કોન્ક્રીટ પ્લાન્ટ શિડાયા ખાતે કસ્ટડીમાં સોંપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ ભુજ તાલુકાના મોજે સુમરાસર સીમ વિસ્તારમાં તપાસ દરમિયાન લોડર અને ડમ્પર દ્વારા સાદી રેતી ખનીજનું ગેરકાયદે ખનન થતું ઝડપાયું હતું, જેમાં કુલ ₹35 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બંને વાહનો સરકારી ગોદામ ભુજ ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા તથા આગળની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરાઈ હતી। અંજાર ટાઉન વિસ્તારમાં અંજાર પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા અંગે અલગ અલગ 2 પ્રોહિબિશન કેસો શોધી કાઢવામાં આવ્યા હતા, જેમાં ખાનગી બાતમીના આધારે કરાયેલી રેડ દરમિયાન મોમાઈનગર વિસ્તારમાંથી થારુભા લખુભા ગઢવી પાસેથી વિદેશી દારૂની 750 mlની 12 બોટલો તથા 180 mlની 94 બોટલો મળી કુલ ₹41,950નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન કલમ મુજબ ગુનો નોંધાયો હતો। જ્યારે બીજા કેસમાં નવાનગર વિસ્તારમાંથી મોસીન ઉર્ફે બિલાલ જુઝબ હિંગોરજા પાસેથી વિદેશી દારૂની 19 બોટલો 180 mlની 88 બોટલો તેમજ સફેદ કલરની ક્રેટા કાર મળી કુલ ₹6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન કલમ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા તપાસ હાથ ધરતા અબડાસા તાલુકાના નલિયા ગામે જખૌ 3 રસ્તાથી આગળ જખૌ રોડની બાજુ બાવળોની ઝાડીમાં બિનવારસુ હાલતમાં પડેલી એક મોટરસાયકલ મળી આવી હતી, જે અંગે સ્થળ પર તપાસ કરી નલિયા પોલીસ સ્ટેશનમાં કરાયેલ ખરાઈ દરમિયાન આ વાહન નલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં સંકળાયેલ હોવાનું બહાર આવ્યું, જેથી યામાહા કંપનીની FZS મોટરસાયકલ કબજે કરી આગળની કાર્યવાહી માટે નલિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી। ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી વાહન ચાલકોને ઈજા ન થાય તે હેતુસર પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં મોટરસાયકલોમાં ખાસ સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પતંગના દોરા કારણે થતી અકસ્માતની શક્યતાઓ ઘટાડવા માટે આ પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ પર આવતા જતા દ્વિચક્રી વાહન ચાલકોને રક્ષણ મળે તે રીતે ગાર્ડ ફિટ કરવામાં આવ્યા। જિલ્લા ટ્રાફિક પોલીસે જણાવ્યું કે આ કામગીરી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે। સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણ દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરે અને પોતે તથા અન્યની સુરક્ષા માટે સાવચેતી રાખે। આગામી મકર સંક્રાંતિ તહેવાર અનુસંધાને જે બાઇક સવારો છે એમને પતંગના દોરાથી કોઈ નુકસાન ન થાય તે હેતુસર સરહદી રેન્જના માનનીય IGP શ્રી કોરડિયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજના SP શ્રી વિકાસ સુંડા સાહેબે ખાસ સૂચના કરેલ હોય કે પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા વિસ્તારમાં બાઇક સવારોને કોઈ પતંગના દોરાથી નુકસાન ન થાય તે સારું બાઇક રોડ પર આવતા જતા બાઇકોમાં દોરાથી રક્ષણ આપે તેવા ગાર્ડો લગાવવાની સૂચના કરેલ હોય, જે અનુસંધાને જિલ્લા ટ્રાફિક શાખા પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા આજથી બાઇકોમાં આવા દોરાથી રક્ષણ આપે તેવા
ગાર્ડો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે કામગીરી ચાલુ રહેશે. આ સિવાય પણ આ અંગે અવેરનેસના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી સાહેબશ્રીઓ તરફથી સૂચના છે, જે અનુસંધાને આગામી સમયમાં પણ આ કામગીરી ચાલુ રહેશે અને બાઇક સવારોમાં લોકોમાં જાગૃતતા આવે કે ભાઈ દોરાથી કોઈ તેમને નુકસાન ન થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. હેલ્મેટ પહેરવું, દરેક બાઇક ચાલકે હેલ્મેટ પહેરવું જોઈએ. તેમજ આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર હોય તેથી પતંગના દોરાથી તેઓને કોઈ નુકસાન ન થાય તેથી થોડું સાવચેત રહીને બાઇક ચલાવવી જોઈએ. તેમજ દરેક બાઇકમાં આવા દોરાથી રક્ષણ આપે તેવા ગાર્ડ લગાડવા જોઈએ. કચ્છમાં કડકડતી ઠંડી, નલિયામાં પારો 4.8 ડિગ્રી સુધી લૂંટક્યો. કચ્છ જિલ્લામાં ગાત્રોથી જવતી ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો છે. નલિયામાં આજે તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ચાલુ સિઝનનું સૌથી નીચું તાપમાન રેકોર્ડ થયું છે. છેલ્લા 7 દિવસથી નલિયાનો પારો સતત સિંગલ ડિજિટમાં રહેતા જનજીવન પર સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ઠંડીના કારણે માર્ગો પર અવરજવર ઓછી રહી. આ તરફ ભુજમાં તાપમાન 11.2 ડિગ્રી, જ્યારે કંડલામાં 11.9 ડિગ્રી નોંધાયું છે. પડાણા પંચરત્ન માર્કેટ પાછળ આવેલા પ્લોટ નંબર 22 ખાતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા વહેલી સવારના પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જ્યાં લોખંડના દરવાજા અને દિવાલવાળા મોટા વરંડામાં ટ્રક મારફતે મંગાવાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ખાલી કરી કારમાં ભરી રહેલા 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ, એક સ્કોડા રેપિડ કાર તથા 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 10,87,224નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં સ્વરૂપસિંહ નારાયણસિંહ ચૌહાણ, પ્રવીણસિંહ છેસિંહ ચૌહાણ, રોહિત સોનિયા તાંડેલકર, અજય જ્ઞાનીલાલ મરાવી અને સુરજીતસિંહ બિશનસિંહ વરકડેને ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે પરબતસિંહ બાગસિંહ રાઠોડ, પ્લોટ આપનાર અજાણ્યો ઇસમ, ટ્રક ચાલક અને ક્રેટા કારમાં આવેલા 2 ઇસમોની શોધખોળ ચાલુ છે. પકડાયેલા આરોપી સ્વરૂપસિંહ ચૌહાણ સામે અગાઉ પણ પ્રોહિબિશનનો ગુનાહિત ઇતિહાસ હોવાનું બહાર આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ખાબડા રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના રણમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ સોલાર વિન્ડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે, જ્યાં ભુજ તાલુકાના સરહદી વિસ્તારમાં અંદાજે 72,600 હેક્ટર જમીન પર 37 ગીગાવોટ ગ્રીન ઉર્જા ઉત્પાદનના લક્ષ્ય સાથે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 15 ડિસેમ્બર 2020ના શિલાન્યાસ પછી ટેકનોલોજી અપગ્રેડેશનથી ક્ષમતા 30થી વધીને 37 ગીગાવોટ નક્કી થઈ છે અને અત્યાર સુધીમાં 11.33 ગીગાવોટ કાર્યરત થઈ ચૂકી છે, જ્યારે ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ ક્ષમતા 37.35 ગીગાવોટ હાંસલ કરવાનો લક્ષ્યાંક છે. રૂપિયા 1,50,000 કરોડના અંદાજિત ખર્ચવાળો આ પ્રોજેક્ટ જાહેર ખાનગી સહકારનું ઉત્તમ ઉદાહરણ બનીને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ નોડલ એજન્સી તરીકે પાયાની સુવિધાઓ સંભાળી રહી છે. એનટીપીસી સોલાર ઉત્પાદન માટે સક્રિય છે અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વીજ ટ્રાન્સમિશન નેશનલ ગ્રીડ સુધી પહોંચે છે. પ્રોજેક્ટના નિર્માણથી પ્રત્યક્ષ પરોક્ષ રીતે 23,000થી વધુ લોકોને રોજગારી મળી રહી છે અને ભારત પાકિસ્તાન સરહદે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી તથા વ્યૂહાત્મક હાજરી મજબૂત બની છે. આવનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ 11-12 જાન્યુઆરી 2026માં ખાવડા પ્રોજેક્ટની સફળતા વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ થઈ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વધુ ગતિ મળશે. ભુજના વોર્ડ નંબર 9ના રઘુવંશી નગરમાં રસ્તો બંધ કરવાનો હોવાથી સ્થાનિકોની રજૂઆત. ભુજ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા રઘુવંશી નગરના રહેવાસીઓએ મુખ્ય રસ્તો બંધ થવાનો હોવાથી મુશ્કેલી ઊભી થશે તેવી રજૂઆત ભુજ નગરપાલિકા તેમજ ભુજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે રઘુવંશી નગરમાં વર્ષોથી ઉપયોગમાં રહેલો મુખ્ય રસ્તો ભાનુશાલી નગરમાં કમ્યુનિટી હોલ બનતો હોવાથી રસ્તો બંધ કરાશે, જેના કારણે
આવન જાવનમાં ભારે અડચણો ઊભી થશે। આ રસ્તો બંધ થતાં દૈનિક આવાગમન, વાહન વ્યવહાર અને ઇમરજન્સી સેવાઓ પર અસર પડશે। રસ્તો બંધ કરવામાં ન આવે તેવી માંગ સાથે આજે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈ ભુજ નગરપાલિકા તથા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। ભુજના વોર્ડ નંબર 9માં રઘુવંશીનગર ભૂકંપ પછીની વસાહત છે। સરકાર દ્વારા દરેક યોજનાનો દરેક રહેવાસીઓને લાભ મળતો હોય છે। અત્યારે સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ભાનુશાલી નગરમાંથી રઘુવંશીનગરના પ્રવેશનું દ્વાર કોમ્યુનિટી હોલ એ બનાવવાનો અહીંયાથી હોવાને કારણે રઘુવંશીનગરનો મેઇન એન્ટ્રીનો રસ્તો અમારો બંધ થઈ જાય છે। જે સંદર્ભે આજે સમસ્ત રઘુવંશીનગરના રહેવાસીઓ સાથે હળીમળી અને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને, સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈને અને પ્રાંત અધિકારીશ્રીને અમે એક નિવેદન આપીએ છીએ અને જણાવીએ છીએ કે રઘુવંશીનગરનો આ રાહદારી રસ્તો આજકાલથી કોઈ બનેલો નથી, એ પરંપરા રસ્તો છે। તો એ રસ્તો અમારો બંધ ન થાય। રઘુવંશીનગરની મેઇન એન્ટ્રી છે। રઘુવંશીનગરના તમામ રહેવાસીઓને જે સુખ સુવિધા જોઈએ એવી ભૂલકાઓને ભણવા માટે આંગણવાડી છે, નાના છોકરાઓને ભણવા માટે સ્કૂલ છે। રઘુવંશીનગરના રહેવાસીઓને રાશન મળે છે, એ રેશનિંગની દુકાન પણ ભાનુશાલી નગરમાં આવેલી છે અને રઘુવંશીનગર ભાનુશાલી નગરથી જુબિલી ગ્રાઉન્ડથી નજીકથી જોડેલો એરિયા છે। તો તમામ જાતની સુવિધા અમને નજીક પડે છે, એટલા માટે રસ્તો છે તો અમારો જાહેર રસ્તો એ બંધ ન કરે એવી અમારી નમ્ર વિનંતી છે। અમે સાંસદશ્રીને મળ્યા, નગરસેવકોશ્રીને મળ્યા। અમારું કહેવાનું તાત્પર્ય ખાલી એટલું છે કે અમારે કોઈ સાથે કોઈને લેવા દેવા નથી, કોઈથી કોઈ વાંધો નથી, પરંતુ રઘુવંશીનગરનો આવવા જવાનો રસ્તો બંધ ન થાય એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે। આજે અમે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત સાહેબને સમસ્ત રહેવાસીઓ દ્વારા એક રજૂઆત કરવામાં આવશે કે સાહેબ અમારો રઘુવંશીનગરનો મેઇન રસ્તો એ બંધ ન થાય એવી આપ સાહેબને વિનંતી। અગર જો આ રસ્તો બંધ થઈ જશે તો રઘુવંશીનગરના તમામ રહેવાસીઓ એ દરેક જાતના પગલાં લઈ શકશે। આજે આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી એમ કહેતા હોય કે દરેકને રહેવા માટે ઘર જો મળતું હોય તો રહેવાના ઘર છે, એ રહેવાના ઘરને રસ્તો બંધ ન થાય અને અમારી કોઈ પણ જાતની સુવિધા એ છીનવાય નહીં એવી આપ સાહેબને નમ્ર વિનંતી। અને સૌ સાથે મળી અને રઘુવંશીનગરના રહેવાસીઓને અમારી વિનંતી છે, આપ અમારી વિનંતી સાંભળો એવી અમારી નમ્ર વિનંતી। ઓકે, મારું નામ પ્રેમીલાબેન માંગલિયા છે। હું છેલ્લા 26 વર્ષથી અહીંયા રઘુવંશીનગરમાં રહું છું, બરાબર। હવે અમારો પ્રશ્ન એવો છે કે અત્યારે સમજી લો કે આ 3 દિવસ થયા અહીંયાથી જ્યારે તમારે નગરપાલિકા થ્રુ એન્જિનિયરો આવ્યા અને અત્યારે આપણે અહીંયા કને જ્યારથી સર્વે ચાલુ કર્યું ત્યારથી આમ જનતાનું જે અંદરનો શ્વાસ છે એ જાણે આમ રૂંધાઈ જ ગયો હોય, કારણ કે અમારો મેઇન રસ્તો અહીંયાથી છે, આટલા વર્ષ થઈ ગયા પણ આમ તો જાહેર જનતાનો કોઈ રસ્તો બંધ કરી શકે એવી સત્તા કોઈને પણ નથી, કારણ કે આમ પબ્લિક એ માઈ બાપ નથી, કાંઈ સરકાર માઈ બાપ એના સામે થવી જોઈએ, કારણ કે પ્રજા જ એને ચૂંટે છે અને લોકશાહીના રાજમાં આવી રીતે અન્યાય થાય એ ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે। બાકી હું એમ કહું છું કે અમારા જેવા ઘણા બધા અહીંયા મધ્યમ વર્ગના લોકો જે છે, ધારો કે 600થી 500 મકાન છે, એ બધા રહે છે, બધા પોતાની રોજીરોટી માટે અહીંયાથી પસાર થાય છે, તો હંમેશા માટે આ રસ્તો કાયમ ખુલ્લો રહે એવી અમારી બધાની માંગ છે। અને સરકારને પણ અમે એવી વિનંતી કરીએ કે ભાઈ બને ત્યાં સુધી આ રસ્તો કાયમી ધોરણે ખુલ્લો રહેવો જોઈએ। ભુજની LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ ખાતે સમાજ સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। લાયન્સ ક્લબ ઓફ નલિયા તથા દાતાશ્રી પરિવારના સહયોગથી ₹7,50,000 કિંમતનું અદ્યતન ડાયાલિસિસ મશીન હોસ્પિટલને દાન સ્વરૂપે પ્રાપ્ત થયું છે, જેનાથી કિડની સંબંધિત રોગોથી પીડાતા જરૂરિયાતમંદ દર્દીઓને રાહત મળશે। આ ડાયાલિસિસ મશીનનું દાન સ્વર્ગસ્થ તૃપ્તિબેન રતનસિંહ આશરના આત્મશ્રેયાર્થે તથા સ્વર્ગસ્થ આશુભા મેઘજી આશર પરિવાર નલિયાની લાડલી તરફથી આપવામાં આવ્યું હતું। લોકાર્પણ પ્રસંગે દાતાશ્રીઓ
શ્રી રતનશીભાઈ આશર અને શ્રીમતી બિમળાબેન આશર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી દયારામભાઈ આશુભા મેઘજી આશર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે લાયન્સ સંસ્થાના આગેવાનોમાં MJF લાયન અભય શાહ, MJF લાયન કમલબેન જોશી, લાયન કિંચન ઠક્કર, લાયન રોહિત જોશી, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લાયન દિનેશભાઈ ભાનુશાલી તથા MJF લાયન ચંદ્રકાંત સોની હાજર રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને MJF લાયન ડોક્ટર ભરત AD મહેતા, ચેરમેન LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભુજ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે લાયન્સ સંસ્થા હંમેશા સેવા અને માનવતાને પ્રથમ સ્થાન આપીને આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યરત છે. નામ જીમેશ આસર છે. અમે ભુજથી જ આવીએ છીએ. અમારો પરિવાર આજે આવ્યો છે લાયન્સ હોસ્પિટલ ભુજમાં. ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કર્યું છે, એના માટે આવ્યા છીએ અમે લોકો. અમે અહીંયાના રેગ્યુલર પેશન્ટ તો છીએ જ, પણ આજે એક અલગ તરીકે આવ્યા છીએ. પણ હોસ્પિટલ એકદમ પ્રાઇવેટ હોસ્પિટલને પણ ટક્કર આપે ને એવી છે. ઘાટી વસ્તુ એવી છે કે જે જરૂરતમંદ દર્દીઓ જે હોય છે એના માટે ફ્રી જે સેવા આપે છે, અને એના પછી પણ જે પાછો ના આવી શકે તો એના માટે એને ખીચામાં પૈસા પણ આપવામાં આવે છે. એ બહુ સારી વસ્તુ છે, બહુ સેવાનો સાર્થક વસ્તુ છે એકદમ. મારું નામ મહેશ ઉદેશી. એ આસર પરિવાર એ અમારો એક પરિવાર જ છે, જેના અમે આ પરિવાર સાથે અમે સાથેથી એક ઋણી છીએ. અને જે આ લાયન્સ હોસ્પિટલમાં જે બહુ અનુદાન એ બદલ હું એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હરેક સમય કોઈ પણ સમયમાં આ હોસ્પિટલમાં કે બીજી કોઈ સંસ્થાની અંદર અમારા જે આસર પરિવાર છે હરેક સમયમાં બહુ અનુદાન આપતા રહે છે. બસ એમને ભગવાન શ્રીનાથજી બાવા બહુ એમને શક્તિ આપે, અમને એમનું બધું પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે એવી હું લાગણી ધરાવું છું. મારું નામ દિનેશ રામજી ભાનુશાલી, લાયન્સ ક્લબ નલિયાનો પ્રેસિડેન્ટ. આજે અમારા માટે, નલિયા માટે ખાસ કરીને લાયન્સ ક્લબ માટે એક અનેરો દિવસ છે કે આસાર પરિવાર એ અમને ઉદ્ઘાટન જ્યારે થયું લાયન્સનું, ત્યારે એમણે ડાયાલિસિસ મશીન એ ત્યારે ભેટ આપ્યું હતું. એનું આજે ભુજ ખાતે લાયન્સ ક્લબ ભુજ ખાતે એનું આજે ઉદ્ઘાટન થયું. એ અમે બહુ ખુશીની લાગણી પ્રગટ કરીએ છીએ.